સીસીટીવી આ શબ્દ એક એવો શબ્દ છે જેને લોકો સિક્યોરિટીનો પર્યાય પણ સમજે છે, પરંતુ આ જ સીસીટીવી કોઈકની પ્રાઇવસીનો ભંગ કરે એવા કિસ્સામાં લેટેસ્ટ ટેકનોલોજી પણ જાણે અભિશાપ બની જતી હોય છે. અને આવી જ ઘટના તાજેતરમાં જોવા મળી છે. રાજકોટ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ હોય કે મહાકુંભના વિડીયો અપલોડ કરવાની બાબત હોય, આ બંનેમાં સીસીટીવી હેક કરાયા હતા. એવા સમયે લોકોએ જાણવું જરૂરી છે કે કઈ રીતે આ સીસીટીવી કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. એટલું જ નહીં, તેમાંથી કેવી રીતે બચી શકાય. આજના સમયમાં સીસીટીવી કેમેરા ગુનાહિત ઘટનાઓને રોકવા અને ગુનેગારોને ઓળખવા માટે મોટી ભૂમિકા ભજવી જ રહ્યા છે, પરંતુ તાજેતરમાં બનેલી ઘટનાએ હાલ લોકોને વિચારવા માટે મજબૂર કરી દીધા છે કે સીસીટીવી કે જે તેઓ સુરક્ષા અર્થે લાવી રહ્યા છે, તે જ સીસીટીવી કદાચ તેમની જોડે કોઈ અનિચ્છનીય ઘટના બનવાનું કારણ ન બની જાય. જેથી જો તમે પણ સુરક્ષા માટે તમારા ઘર અથવા તો ઓફિસમાં હાઈ રિઝોલ્યુશન અને વાઈફાઈ કનેક્ટિવિટી જેવી આધુનિક સુવિધાઓ સાથે સુરક્ષા કેમેરા ઇન્સ્ટોલ કરો છો, તો તેવા સમયે તમારે કયા પ્રકારના સીસીટીવી ઇન્સ્ટોલ કરી શકાય તે બાબત ધ્યાનમાં રાખવા જેવી છે, જે વિશે આજે અમે તમને જણાવીશું. વેલ, આઈ એમ ડૉક્ટર સ્નેહલ હેમંતકુમાર વકીલના ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ લોયર, ડેટા પ્રોટેક્શન અને એઆઈ સ્પેશિયલિસ્ટ છું. વેલ, અત્યારે આપણા જે પ્રશ્નો છે તેમાંથી એક પ્રશ્ન છે કે સીસીટીવી હેક થઈ શકે કે નહીં થઈ શકે. ઇટ્સ વેરી મચ પોસિબલ કે કોઈ બી સીસીટીવી કેમેરા અગર એમાં લો સિક્યોરિટી ફીચર્સ હોય તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ મેન્યુપ્યુલેટ ઇટ. અત્યારે આપણે જે સીસીટીવી ડિમાન્ડ કરીએ છીએ દેટ ઇઝ વન કે એ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય, સેકન્ડ કે એમાં હાઈટેક વસ્તુ હોય, all the features, everything should be inbuilt in that particular device. And the important thing is we need it in low cost. એટલે કે આપણે એમાં વધારે પૈસા ખર્ચવા માંગતા નથી. તો આ બધી વસ્તુ જ્યારે તમે કમ્બાઈન કરો તો કદાચ તમે એક એવો લો સિક્યોરિટી ફીચરવાળો ક્યાં તો કોઈ ચાઇનીઝ એપ્સ કે યા તો ચાઇનીઝ સર્વર સાથે એસોસિએટેડ જે સીસીટીવી કેમેરા છે ત્યાં જ જશો. અત્યારે અગર આપણે વાત કરીએ તો 70-80% કેમેરાઝની વાત કરીએ સીસીટીવીની કે જે ઇન્ટરનેટ સાથે એસોસિએટેડ છે, તો તેમાં ક્યાં તો એ ચાઇનીઝ એપ સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એસોસિએટેડ હશે, ક્યાં તો કોઈ થર્ડ પાર્ટી એપ સાથે, ક્યાં તો પછી એના જે સર્વર હશે દેટ વુડ બી લો સિક્યોરિટી સર્વર. ઇટ કુડ બી એસોસિએટેડ વિથ ચાઇના ઓર અધર થર્ડ પાર્ટી સર્વર્સ. તો આ બધી વસ્તુ ઇટ ઇઝ વેરી ઇઝી ટુ મેન્યુપ્યુલેટ સચ ટાઈપ ઓફ સર્વર્સ. આ અંગે ગુજરાત અને સુરતના સાયબર એક્સપર્ટ ડૉક્ટર સ્નેહલ વકીલનાના મતે સામાન્ય રીતે આજના સમયમાં 80-90% લોકો સીસીટીવી કેમેરાની ખરીદી સમયે હાઈ સિક્યોરિટી સિસ્ટમની પસંદગીવાળા કેમેરાને બદલે હાઈ ફીચર્સવાળા, સસ્તા કહો કે હલકી ક્વોલિટીના કહો, એ સીસીટીવી લગાડે છે, જે કેમેરા થર્ડ પાર્ટી એપ અને થર્ડ પાર્ટી સર્વર સાથે કનેક્ટેડ હોય છે, જે કેમેરામાં ક્લાઉડ સ્ટોરેજ ઉપલબ્ધ હોય છે અને આ સર્વર હાઈ સિક્યોરિટી ફીચર્સવાળા હોતા નથી. તેને કારણે તે હેક થવાની શક્યતા વધી થાય છે. જેથી એવા સીસીટીવી કેમેરાની પસંદગી કરવી જોઈએ જે સિક્યોર ફીચર વધુ આપી શકે. ઘણી બધી ફેરી એવું પણ થતું હોય છે કે એ જે સર્વર જે એના ડેવલપર્સ એટલે જે હેન્ડલર્સ હોય છે એ પણ જાતે જાણી જોઈને તમારા સર્વરનો ડેટા લીક કરતા હોય છે. તો ઇટ ઇઝ વેરી એસેન્શિયલ ટુ અન્ડરસ્ટેન્ડ કે સીસીટીવીનું જે સર્વર હોય કે ક્લાઉડ સ્ટોરેજ હોય તો એમાં એટલીસ્ટ ટ્રિપલ સિક્યોર્ડ સર્વર હોવા જોઈએ. અગર તમારું સીસીટીવી ડીવીઆર સાથે એસોસિએટેડ છે અને એ ઇન્ટરનેટ સાથે એસોસિએટેડ નથી તો એ કમ્પેરેટિવલી સેફ છે બિકોઝ ઇટ ઇઝ ઇન અ સિક્લુડેડ પ્લેસ. બટ ઇફ ઇટ ઇઝ ઇન કનેક્શન વિથ ઇન્ટરનેટ તો પછી ઇટ કુડ બી મેન્યુપ્યુલેટેડ ઇન એન નંબર ઓફ વેઝ. આમાં એક બીજી વાત હું તમને એડ ઓન કરવા માંગીશ કે ઘણી બધી ફેરી આપણે સીસીટીવી લઈ લઈએ છીએ, આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ, બટ એના જે પાસવર્ડ્સ હોય છે તો તે આપણે જે એના ડિફોલ્ટ પાસવર્ડ હોય છે તે જ આપણે રાખીએ છીએ. સો એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એના પાસવર્ડ આપણે વારંવાર ચેન્જ કરીએ, કારણ કે અધરવાઇઝ અગર તમે કોઈ પર્ટિક્યુલર કંપનીનો સીસીટીવી લીધો, ઇન્સ્ટોલ કર્યો અને કદાચ ઓનલાઈન પણ તમે સર્ચ કરો છો એના ડિફોલ્ટ પાસવર્ડની તો તમને એ પણ મળી જશે. તો એના માટે તમને કોઈ હાઈટેક એક્સપર્ટ હોવાની બિલકુલ જરૂરત નથી. સો ધીસ આર ધ વેઝ કે જેમાં તમારું સીસીટીવી કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે.